हाय गाइस, जय श्री कृष्ण। आज हूँ बनावीश લીલા મરચાંનું અથાણું, જે 2-3 મહિના સુધી સ્ટોર કરી અને તમે ખાઈ શકો છો। તો સૌપ્રથમ આ મરચાંઓને હું સરસ ધોઈ દીધા અને ધોયા પછી આને આ રીતે બધા મરચાંને લૂછી દઈશ। તો ગાઈસ, આ બધા મરચાંને મેં મસ્ત ધોઈ અને લૂછી લીધા છે। હવે એમાંથી આ ડંઠલ દૂર કરી અને એને આ રીતે 3 ભાગમાં કાપી દઈશ। આમ નાના નાના 3 ટુકડા કરી દેવાના। તો ગાઈસ, મેં આ બધા મરચાંને સરસ પીસમાં કટ કરી લીધા છે અને એમાંથી મેં છે ને બીજ દૂર કર્યા નથી, કારણ કે આ છે ને થોડા તીખાશ પડતું અથાણું હોય તો સારું લાગે। હવે આ મરચાંને આ તપેલીમાં લઈ લઈશ। તો આ મરચાં હવે કટ કરી તપેલીમાં લઈ લીધા છે। એમાં હવે હું મીઠું નાખીશ, 1 ચમચી જેવું મીઠું અને 1 ચમચા જેવી હળદર નાખીશ અને સારી રીતે મિક્સ કરી દઈશ। આ મિક્સ કર્યા પછી 1 થી 2 કલાક સુધી આને ઢાંકી અને રાખી મૂકીશું, જેથી આના અંદરથી થોડું પાણી છૂટું પડી જાય। તો ગાઈસ, આ 1-2 કલાક માટે રહેવા દીધું તો એમાંથી ખાસું એવું પાણી છૂટું પડી ગયું છે। તો એક વાસણમાં લઈ ને મરચાંને આપણે થોડી વાર માટે કોરા થવા દઈશું। તો જ્યાં સુધી આ મરચાં કોરા થયા ત્યાં સુધી મેં તેલ ગરમ કરી દીધું અને થોડું એને ઠંડુ પડવા દીધું અને આ મસાલો જાતે ઘરે તૈયાર કરેલો છે। એમાં મરચું, મેથીના કુરિયા, રાઈના કુરિયા બધું એડ કરી અને મસાલો તૈયાર કર્યો છે। તો આ મસાલાને ગરમ તેલમાં હવે એડ કરી દઈશું। આ એડ કર્યા પછી થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં મરચાં તપેલીમાં પાછા લઈ લઈશું। તો મરચાં તપેલીમાં લઈ લીધા છે। હું મરચાંની ઉપર આ તેલ, મસાલાવાળું તેલ આ રીતે રેડી દઈશું। હવે આને એકાદ દિવસ આ તપેલીમાં રહેવા દઈ પછી એરટાઈટ કાચની બરણીમાં ભરી 3 મહિના સુધી આને આપણે ખાઈ શકીએ છીએ। તો 2 દિવસ પછી બરણીમાં ભર્યા પછી આ મરચું ખાવા યોગ્ય થઈ ગયું છે। અને આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।